વિદ્યાર્થી મિત્રો મજામાં? ચાલો તમે લોકો આગલા વિડિયોની અંદર રેસાથી કાપડ સુધી બરાબર છે એની અંદર રેસા કેટલી પ્રકારના હોય એ તમને સમજાવેલું હતું બરાબર છે. રેસા બે ટાઈપના હોય, કુદરતી રેસા, કૃત્રિમ રેસા. કુદરતી રેસા કેમાંથી મળે તો કે વનસ્પતિમાંથી પણ મળે અને પ્રાણીઓમાંથી પણ મળે. એમાં આપણે આ ચેપ્ટરની અંદર પ્રાણીઓમાંથી મળતા રેસા બરાબર એ પણ પાછા કેવા તો કે કુદરતી રેસા પણ પ્રાણીઓમાંથી મળતા બરાબર છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, ખાસ કરીને ઊન અને રેશમ. હવે લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને સમજાવેલું હતું કે ભાઈ ઊન મેળવવા માટે પસંદગી લક્ષી સંવર્ધન એટલે કે સારી ઓલાદના ઘેટા ઉત્પન્ન કરવા માટે નર કે માદાનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે. ત્યાં સુધી તમને વ્યવસ્થિત રીતે બધું સમજાવેલું હતું. પણ આ જે પ્રોસેસ છે કે રેસા જે મતલબ કે ઘેટાઓમાંથી જે ઊન ઉતારી લઈએ પછી એ ઊનનું શું કરવામાં આવે છે બરાબર. ઊન તો મતલબ એના ઘેટાના જે વાળ છે એ ઉતારી લીધા બરાબર. કઈ ટાઈપની મેં તમને આખું એક ટેબલ જ સમજાવેલું હતું કે ઘેટાઓની અલગ અલગ પ્રજાતિઓ હોય, એ અલગ અલગ પ્રજાતિઓમાંથી કઈ ટાઈપનું ઊન આપણે મળે અને એ ઊનનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. અમુકનું શાલ બને છે, અમુક હોઝેરી મટીરીયલ માટે યુઝ થાય, ગંજી અને મોજા જે છે એના જેવું બરાબર છે. અમુકમાંથી પેશમીની શાલ બને, અમુક બકરીઓ જે છે એમાંથી એનું ઊન ઉતારી લે અને પેશમીની શાલ બરાબર છે જમ્મુ કાશ્મીરમાં જે મળતી હોય છે. તો એવું બધું અલગ અલગ મેં તમને ઘણું સમજાવેલું હતું. હવે આ ઊન તો આપણે ઉતારી લીધું પછી શું એ કઈ પ્રોસેસ થશે. ઊન ટૂંકમાં ઘેટાના વાળ વધી ગયા છે એને આપણે ચામડી સહિત ઉતારી લીધું બરાબર છે. ઉપલું જે ચામડીનું જે સ્તર છે, પતલું જે ચામડીનું જે સ્તર છે એના સહિત ઈ જે ઊન છે અથવા તો એના ઘેટાના જે વાળ છે ઉતારી લીધા પછી એના ઉપર શું પ્રોસેસ થાય છે, કેવી રીતે ઊન બને છે, કેવી રીતે ઊનના રેસા બને છે એ તમારે અહીંયા સમજવાનું છે. રેસાઓમાંથી ઊનના રૂપાંતરની પ્રક્રિયા બરાબર છે 6 સ્ટેપમાં આ પ્રક્રિયા વહેંચાયેલી છે. રેસાઓમાંથી ઊનના રૂપાંતરની જે પ્રક્રિયા છે એ 6 સ્ટેપમાં છે. સોપાને મતલબ કે આપણું પહેલું સ્ટેપ શું કરવામાં આવે તો કે કાતરણી. તો કાતરણી કોને કહેવાય? કાતરણી એટલે તો કે ઊનને ઉતારવું. તો કે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઘેટાઓના શરીર પરથી પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવાની જે ક્રિયા છે એને કાતરણી કહેવાય. હવે તમે જો પહેલાના જે માણસ લોકો હતા ને એ મોટો છજિયો કહે તળપદી ભાષામાં એનો ઉપયોગ કરી અને વાળ ઉતારતા. વાળ કપાવા જાય ને ત્યારે કાતર અને માની લો કોઈને ટપો કરવો હોય ને તો છજિયો તમે જોયો જ હશે આવી રીતે આમ કરી આવી રીતે આમ ચાકુ જેવો હોય આમ એકદમ અણીદાર. કોઈ ટપો કરાવવા જાય ને ત્યારે એકદમ આપણે દેશી ભાષામાં કહીએ તો બરાબર એનો ઉપયોગ કરી દે. પણ હવેની જે નવી ટેકનિક છે એની અંદર જે બાદ મતલબ કે માણસ જે છે સલૂનની અંદર મશીન આવી ગયા. મશીનથી હેર કટિંગ થાય બરાબર છે. કાતરનો યુઝ તો કરે છે પણ મશીનથી હેર કટ થાય. તમે લોકો વાળ કપાવવા જતા હોય ત્યારે મશીનનો ઉપયોગ કરે છે અત્યારના જે માણસ છે બરાબર અત્યારની ટેકનોલોજી પ્રમાણે. તો તે માટે વાળ કાપવા માટેના મશીનનો ઉપયોગ થાય છે. જેમ આપણે આપણા વાળ કપાવવા જઈએ છીએ તો લેડીઝ લોકો જે જતા હોય ત્યારે જનરલી કાતરથી વાળ કપાવતા હોય પણ જેન્ટ્સની અંદર જે વાળ કપાવવા જતા હોય મતલબ કે પપ્પા જતા હોય, ભાઈ જતો હોય બરાબર છે ત્યાં મશીનનો અત્યારે જનરલી મશીનનો ઉપયોગ વધી ગયો છે બરાબર વાળ કાપવા માટે. તો આપણે જેમ વાળ કાપવા માટે મશીનનો ઉપયોગ કરીએ છીએ મતલબ કે માણસ લોકો મશીનનો ઉપયોગ કરે છે એવી જ રીતે ઘેટાઓના શરીર પરથી પણ પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લે છે. તો ત્યાં પણ વાળ કાપવાના મશીનનો જ ઉપયોગ થાય છે. હવે તમને પ્રશ્ન એવો થવો જોઈએ કે લે આ ચામડી સહિત વાળ ઉતારીએ તો શું એને દર્દ ન થાય, એને દુઃખ ન થાય? મતલબ જો મેં તમને કીધું કે રૂવાટીનું કાર્ય શું? રૂવાટીનું તો કે રક્ષણ આપે. ઠંડી અને ગરમી સામે શું આપે છે રૂવાટી? તો કે રક્ષણ. હવે જનરલી ઘેટાઓના વાળ છે ઉનાળામાં ઉતારી લેવામાં આવે બરાબર છે. ઉનાળામાં ગરમીની સિઝનમાં ઘેટાઓના વાળને ઉતારી લેવામાં આવે. તો તમને એમ થાય કે ભાઈ તો આ રક્ષણ આપતું જે સ્તર જ આપણે આખો ઉખાડી લે તો ઘેટાઓને દર્દ ન થાય? તો કે ના ન થાય. શું કામ ન થાય? ઘેટાઓનું જે શરીર છે એ ઉપલી જે ચામડીનું સ્તર છે ને મૃત કોષોનું બનેલું છે. મૃત કોષોની અંદર તમે ગમે એ કંઈ એમ કરો ને માની લો કે ટાચણી ભરાવો તો કંઈ અસર થાય નહીં. એનું ઉપલું જે ચામડીનું સ્તર છે ઘેટાઓનું ઉપલું ચામડીનું એટલે મેં તમને શું કીધું કે
ચામડી સહિત ઉતારી લેવામાં આવે છે. પતલું જે સ્તર છે ને એની હારે જ ઉતારી લે એ લોકો, બરાબર છે. પતલા સ્તર સાથે જ ઊનને ઉતારી લેતા હોય તો દુઃખ એટલા માટે ન થાય, દર્દ એટલા માટે ન થાય કારણ કે એનું ઉપલું જે ચામડીનું સ્તર જે આપણે ઉતારી લીધું એ કેવું છે તો કે મૃત કોષોનું બનેલું છે. મૃત કોષો હોય, જીવંત કોષો કોને કહેવાય? અત્યારે મને કોઈ ટાચણી ભરાવે તો મને દર્દ થવા માટે આમ જોસ્તી કોઈ સોય ખૂંચાડે તો કેવું આમ આપણે તમે લોકો આંખમાંથી પાણી વહે છે, કોઈ ચીટલો જોરદાર ભરે, શું કામ? જીવંત કોષ છે. પણ ઘેટાનું શરીરનું પ્રથમ જે સ્તર છે, ચામડીનું પ્રથમ સ્તર છે જે ઉપરના ભાગનું ટૂંકમાં ઘેટાઓ તમે જોયા હશે કે મૃત કોષોનું બનેલું છે એટલે એને દર્દ થતું નથી. સેકન્ડ પ્રોસેસ ની અંદર અહીં આપણે કાતરણી કરી લીધી, મતલબ કે ચામડી સહિત વાળને ઉતારી લીધા. સેકન્ડ આપણું જે સ્ટેપ છે ઘસવાની પ્રક્રિયા. હવે તમે જો ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. મોટી એવી પાણીની ભરેલી ટાંકી હોય એમાં આ બધું ઊન સહિત ચામડી સહિત જે છે આપણે ઉતાર્યા વાળ ઘેટાના અથવા બકરીના અથવા તો યાકના એને ટાંકીમાં નાખવામાં આવે અને એને સારી રીતે ધોવામાં આવે. શું કામ એવું કરવામાં આવે? તો કે ચીકાશ છે, ધૂળ છે, મેલ છે, બરોબર. આપણે દરરોજ નહાતા હોય અને ઘેટાને લોકો દરરોજ નવડાવતા ન હોય, ચારે બાજુ જ્યાં ત્યાં ફરતા હોય, જ્યાં ત્યાં સૂઈ જતા હોય તો ચીકાશ હોય, મેલ જામેલું હોય, ધૂળ જામેલી હોય તો એ નીકળી જાય એટલા માટે એ વાળને ટાંકીમાં નાખવામાં આવે છે. અને જો પહેલાના વખતની અંદર છે ટાંકીમાં નાખી અને હાથેથી જે ઘેટા પાળનાર હોય ને મોટી ઓલી લાકડીઓ મોટું લઈને ઘીસે રાખે, એકદમ આમ ઘીસે રાખે. અત્યારની અંદર જે આ પ્રક્રિયા છે ને એ જનરલી મશીન વડે જ કરવામાં આવે છે, બરોબર છે. તમારે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 27 ટેક્સ્ટ બુકમાં 27 નંબરના જે પેજ ઉપર તમને આખા પિક્ચર્સ આપેલા છે કે ટાંકીમાં વાળ નાખે છે પછી એને હલાવે છે, તો જોસથી હલાવે. અત્યારે એ કાર્ય છે ઘસવાનું જે કાર્ય છે મશીન વડે જ કરવામાં આવે છે, મેન્યુઅલી થતું નથી, મશીન વડે જ થાય છે, બરોબર છે. ત્રીજી પ્રોસેસ છે, ત્રીજું જે સ્ટેપ છે એ શું છે તો કે વર્ગીકરણની પ્રક્રિયા. અલગ અલગ ઘેટાઓના ઊનને લઈને નાખ્યું. હવે ઘસવાની પ્રક્રિયા બાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ એટલા માટે કરવું પડે કે અલગ અલગ ઘેટાની જાતના જે ઊન છે એ ભેગા કરીને આપણે નાખ્યા તો દરેકને એના ટેક્સચર પ્રમાણે જુદા જુદા પોત એટલે ટેક્સચર મુજબ એને અલગ અલગ પાડી વર્ગીકરણ કરવામાં આવે છે. શું કામ? ટેક્સચર પ્રમાણે મેં ટેબલમાં સમજાવ્યું હતું કે અમુકમાંથી શું બનશે તો કે શાલ અને હોઝિયરી, મતલબ શાલ સ્વેટર બનતા હોય, અમુકમાંથી હોઝિયરી બનતી હોય, બરાબર છે. અલગ અલગ ઊનને અલગ અલગ મતલબ એની ગુણવત્તા પ્રમાણે ટેક્સચર મુજબ અથવા તેની ગુણવત્તા મુજબ એનું વર્ગીકરણ કરી અને એને અલગ પાડવામાં આવતું હોય છે, બરાબર. તો આ ત્રણેય સ્ટેપ તમને સમજાઈ ગયા, બરાબર છે. હાલ સોપાન નંબર 4 સુકવણી. વર્ગીકરણ કર્યા પછી સુકવણી તો કે નાના રૂવાટીવાળા જે તંતુઓ હોય, તંતુ એને બર કહેવાય. નાના રૂવાટીવાળા પતલા જે તંતુ હોય એને બર કહેવાય છે. તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે અને તેના ઉપર એટલે કે આ રેસા ઉપર ફરીથી પાછી ઘસવાની પ્રક્રિયા કરવામાં આવે. ઘસાઈ ગયા પછી આ બધા જ રેસાઓ એક સરખા સરસ ધોવાઈ ગયા પછી એનું વર્ગીકરણ થઈ ગયા પછી ઘસાઈ ગયા પછી એને સુકાવવામાં આવે છે અને હવે આ ઊનના ટૂંકા ઊન છે એને રેસા અને દોરાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર છે. શું થાય? વર્ગીકરણ થઈ ગયું, બરાબર છે. હવે વાળમાંથી ઈ રેસાઓ ધીમે ધીમે કાઢી લીધા, પાછી એના ઉપર ઘસવાની પ્રક્રિયા કરી, એને સૂકવી દીધા. હવે આ જે રેસાઓ છે, આ ઊનના જે રેસાઓ છે એને દોરા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આ આપણું ચોથું સ્ટેપ હતું સુકવણી, બરાબર છે. હવે જો મતલબ કે રેસાઓ સુકાઈ ગયા છે, એ ઊન બનાવવા માટે અથવા તો દોરાઓ બનાવવા માટે રેડી થઈ ગયા છે, પછી એના ઉપર શું પ્રોસેસ કરવામાં આવે છે તો કે આપણું પાંચમો સ્ટેપ જે છે રંગવાની ક્રિયા. હવે તમને મેં કીધું હતું કે ઘેટા તથા બકરીના આ રેસા કાળા હોય, કોઈ કથ્થાઈ હોય તથા સફેદ, એમ ત્રણ અલગ અલગ કલરના હોય. જેમ કે યાક હોય તો યાકનો કલર છે ને બ્રાઉન કથ્થાઈ ઉપર હોય, તો એના દ્વારા મળતું જે ઊન છે યાક છે બ્રાઉન મતલબ બ્રાઉન કલર ઉપર હોય, કથ્થાઈ જેવું. હવે એના દ્વારા મળતું જે ઊન છે બ્રાઉન છે, બરોબર છે. હવે એના ઉપર ધોયું કર્યું પછી અમે એને રંગે અલગ અલગ કલરમાં રંગવામાં આવે. ઘેટા તથા બકરીના આ રેસા કાળા, કથ્થાઈ તથા સફેદ એમ ત્રણ અલગ અલગ રંગના હોય છે. તો આ અલગ અલગ રંગના રેસાઓને અલગ અલગ રંગમાં રંગવામાં આવે, બરોબર છે. અને દરેક દ્વારા મળતું જે ઊન છે અથવા દરેક દ્વારા મળતા રેસા છે એ અલગ અલગ કલરના છે, તો એને રંગવામાં આવે. જો ઊનના અલગ અલગ કલર હોય, આપણે જે સ્વેટર પહેરીએ છીએ ઊનના એ અલગ અલગ કલરના હોય, બરોબર. તમને તો ફિક્સ ત્રણ કલર જ મળશે,
રંગવામાં આવે. મને એમ થાય મારે મરૂન કલરનું સ્વેટર લેવું છે, તેમાં મરૂન કલરનું મતલબ કે ઊન છે યુઝ થયું. મને એમ થાય મારે કાળું લેવું, સફેદ લેવું છે, તો દરેકની અંદર જે ઊન જે છે એ અલગ અલગ કલરના હોય. તો એને ઈ જે પ્રોસેસ છે એ ક્યાં થાય છે તો ફેક્ટરીની અંદર અલગ અલગ એને રંગમાં રંગવામાં આવે છે. હવે આવ્યું જે સ્ટેપ છે આપણું છઠ્ઠું સ્ટેપ, કાતવાની ક્રિયા. તમે લોકોએ અહીંયા રાષ્ટ્રીય ચરખો જોયો છે, ગાંધીજીનો ચરખો, એક દોરા વડે આમ ચાલતો જાય ચરખો, અને જે આપણે ખાદીના તાર મતલબ એ આમ મણાતા જાય, બરાબર. તમે ચરખો જોયો હશે, એમાં કેવી રીતે આમ દોરા ભરાવેલા હોય, આમ કરીને એને કાતવામાં આવે, કાતવાની પ્રક્રિયા. તો અહીંયા આગળ પણ એ જ પ્રોસેસ થશે. ઊનના રેસાઓને સીધા કરવા માટે તેને ઓળવામાં આવે, બરાબર છે, અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે. આમ નીચે આમ ભેગા હોય, પછી એને કાપતા જાય, આમ સીધા ઓળી અને આમ સીધા લાંબા રેસા કરતા જાય. તમે જે રીતે ચરખો જોયો છે, ગાંધીજીનો ચરખો બધાએ જોયો છે, રેટીઓ કાપતા, એના વડે શું મતલબ રેટીઓ કાપતા, તમને યાદ છે, ખાદી, બરાબર છે. તો અહીંયા પણ ઊનના રેસાઓને સીધા કરવા માટે તેને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા જે રેસાઓ બન્યા છે એમાંથી સ્વેટર માટેનું ઊન મળે છે. લાંબા મોટા જે રેસાઓ નીકળે છે, જો આમાં લાંબા ટૂંકા બધા નીકળે, બધું મિક્સ હોય, તો લાંબા રેસાઓમાંથી શું બનાવવામાં આવે? ઊનના લાંબા જે રેસાઓ મળે છે, આપણે ઊનના લાંબા જે તાર મળે એમાંથી સ્વેટર માટેનું ઊન અને ટૂંકા રેસાઓને કાપીને ઊનનું કાપડ મળવામાં આવે છે. તો આ 6 સ્ટેપની અંદર આ પ્રોસેસ થાય છે અને એક સરસ મજાનું ઊન બને છે, બરાબર. અને આ ઊનને અલગ અલગ પ્રક્રિયાઓ માટે, શાલ છે, સ્વેટર છે, હોઝિયરીની આઈટમ છે, ગાલીચો છે, એ અલગ અલગ ઉપયોગ માટે લેવામાં આવે છે. તો મને એવું લાગે છે કે તમે 6 સ્ટેપ સમજાઈ ગયા હશે, બરાબર છે, બરાબર. ચલો આપણે લોકોએ ઊન કેવી રીતે મળે છે, બરાબર છે, એના ઉપર કઈ પ્રોસેસ કરી અને ઊન બનાવવામાં આવે છે એ સમજીએ. હવે બીજું જે પ્રાણીજન્ય રેસા એ છે રેશમ. રેશમ એટલે સિલ્ક. તમે ઘણી વખત તમારા મમ્મી, કાકી અથવા તારી પાસે સાંભળ્યું હશે કે રેશમની સાડી. રેશમના પણ અલગ અલગ પ્રકાર હોય. એક ટાઈપનું રેશમના હોય ટસર, મુગા સિલ્ક, ટસર સિલ્ક, બરાબર છે. અલગ અલગ રેશમના પ્રકાર હોય, બરાબર છે. હવે જો આ રેશમ જે છે એ કેમાંથી પ્રાપ્ત થાય, કેવી રીતે બને છે, એનો અહીંયા તમારે અભ્યાસ કરવાનો છે. રેશમી વસ્ત્ર તમે સાંભળેલું જ હશે, તમે ઘણીવાર મમ્મીને પૂછો. અને પ્યોર સિલ્ક જે છે એકદમ હેવી, મતલબ કે કોસ્ટલી હોય, બરાબર. પ્યોર રેશમની જે સાડીઓ છે એકદમ કોસ્ટલી હોય, તો કે એને બનાવવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ અઘરી છે ટૂંકમાં, બરાબર છે. હવે જો રેશમની આપણે વાત કરીએ તો એ રેશમ જે છે એ પ્રાણીજન્ય રેસા છે. ઓમ કુદરતી પણ પ્રાણીજન્ય રેસા છે, વનસ્પતિજન્ય રેસા નથી. હવે જો સિલ્કના રેસા પણ પ્રાણીજ રેસા છે. સિલ્ક એટલે રેશમ. રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમના કીડા. આ રેશમના કીડા ક્યાં જોવા મળે તો કે સેતુરના ઝાડ ઉપર. સેતુર ખાધા છે બધાએ? ઉનાળાની અંદર ઉનાળાની ઋતુની અંદર સેતુર બહુ આવતા હોય છે, બરાબર. તો આ સેતુરના ઝાડ ઉપર આ રેશમના કીડાઓ જોવા મળે. આ રેશમના કીડાઓને પાળનાર વ્યક્તિ છે એ કીડાઓને ભેગા કરે, બરાબર છે, એને ઉછેરે, એને પાળે પોષે, એની પાસે પ્રોસેસ કરાવવામાં આવે ટૂંકમાં નેચરલી, કે એ ધીમે ધીમે આવી રીતે ઈંડામાંથી ડીમ બને, ડીમમાંથી કોશેટો, કોશેટોમાંથી પ્યુપા, અને પ્યુપામાંથી આવી રીતે પતંગિયું, અને પછી લોકો તાર ટૂંકમાં બનાવતા હોય છે, તાર વણતા જતા હોય, બરાબર. તો એ જે છે રેશમના કીડાની શું છે જીવનગાથા. ક્યાંથી શરૂઆત થાય તો કે ભાઈ રેશમના જે કીડા છે એ ઈંડા મૂકે, ઈંડામાંથી ડીમ, ડીમમાંથી કોશેટો, કોશેટોમાંથી પ્યુપા, એ આકારનો શેપ, બરાબર. પછી એમાંથી શું બને પતંગિયું, બરાબર છે. આખું હું તમને ડીપલી એક પોઈન્ટ વાઇઝ સમજાવીશ, પણ આપણે યાદ શું રાખવાનું છે તો કે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો જે ઉછેર કરવો એને કહેવાય સેરિકલ્ચર. ડેફિનેશન છે કે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે એને કહેવાય સેરિકલ્ચર, બરાબર છે. સમજાય છે તમને? અને હવે આપણે આ રેશમના કીડાની જીવનગાથાનો અભ્યાસ કરીશું. રેશમના કીડાના જીવન ચક્રની
કેટરપિલર, ઇંગ્લિશમાં કહેવાય કેટરપિલર અથવા તો રેશમની ઈયળ, બરાબર. ને આપણી ભાષામાં કહીએ, સાયન્સની ભાષામાં તો કહેવાય ડીમ્બ, બરાબર છે. પછી થશે કોશેટો, પ્યુપા અને એમાંથી બનશે પતંગિયું. હવે જ્યારે પહેલી અવસ્થા સમજતા હોઈએ ત્યારે ઈંડુ, તો કે રેશમના કીડાના જીવન ચક્રની આ પહેલી અવસ્થા છે, પહેલું સ્ટેપ છે. કેવી રીતે? તો કે નાનું બાળક જે છે એ જ્યારે મમ્મીના ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે એનું સ્ટાર્ટિંગ મતલબ એ ત્યારે એક દિવસનું હોય, ધીમે ધીમે એ 1 મહિનાનું થાય, 2 મહિનાનું, 6 મહિનાનું, આખી બધી અલગ અલગ અવસ્થાઓ થાય. બાળક હોય પછી તો કે તરુણાવસ્થા આવે, યુવાવસ્થા આવે, પછી તો કે યુવાવસ્થા, પછી પ્રૌઢાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા, અલગ અલગ જે સ્ટેજ છે વ્યક્તિના, એવી રીતે અહીંયા પણ અલગ અલગ સ્ટેજ છે ઈંડુ, બરાબર છે. તો ઈંડુ છે તો કે રેશમના કીડાના જીવન ચક્રની આ પ્રથમ અવસ્થા છે. માદા રેશમનું જે પતંગિયું છે, માદા, બરાબર છે, એટલે ફિમેલ બટરફ્લાય, એટલે કે માદા રેશમનું જે પતંગિયું છે એ સેતુરના પાંદડા પર ઈંડા મૂકે છે. અહીંયા આગળ મેં સેતુરનું એક કર્નર ડ્રો કરેલું છે, એની ઉપર જો નાના નાના ઈંડા બતાવ્યા છે, બરાબર છે. તો આ પતંગિયું જે છે, માદા રેશમનું પતંગિયું, ફિમેલ જેને કહેવાય, બરાબર છે. તો એ જે છે એ આ સેતુરના પર્ણ ઉપર ઈંડા મૂકે છે. જો અહીં મેં નાના નાના બતાવ્યા છે ઈંડા, બરાબર છે. તો એ જે છે એ સેતુરના પાંદડા ઉપર શું મૂકે છે? ઈંડા. તો આ એની થઈ પહેલી અવસ્થા. સેકન્ડ અવસ્થાની અંદર ડીમ્બ એટલે રેશમની ઈયળ. હવે શું થશે? તો કે આ જે ઈંડા છે એ સેવાય ને એમાંથી કેટરપિલર અથવા તો રેશમની એક ઈયળ બને છે. આ સેવાય ઈંડા છે એ સેવાય. જો મરઘીના ઈંડામાંથી શું બને? તો કે ચિકન, મતલબ કે નાનું એક મરઘીનું બચ્ચું. તમે મરઘી ઈંડા મૂકે એને સેવવામાં આવે તો પછી નાની નાની હેન જે નાની જે હોય ને, મતલબ કે મરઘીનું બચ્ચું નીકળે. એવી જ રીતે અહીંયા પણ ઈંડા સેવાઈ જશે. ઈંડા સેવાય અને તેમાંથી શું નીકળે છે? તો કે ડીમ્બ આ છે. ડીમ્બને શું કહેવાય? મેં કીધું કેટરપિલર. શું કહેવાય? કેટરપિલર, બરાબર છે. હવે જો ઈંડુ સેવાય તેમાંથી ડીમ્બ એટલે કે કેટરપિલર અથવા તો રેશમની ઈયળ બહાર આવે છે. તે સેતુરના પાંદડા ખાય, પોતાનું પોષણ મેળવે, બરાબર છે. અને એ પોષણ મેળવી સેતુરના પાંદડા ખાય અને પોષણ મેળવી મોટી થઈ જાય. 25-30 દિવસ સુધી એ સેતુરના પાન ખાઈ લીધા પછી 25-30 દિવસ સુધી આ જે ડીમ્બ છે એ સેતુરના પાન ખાઈ લીધા પછી સુસુપ્ત અવસ્થામાં આવી જાય છે, બરાબર. સુસુપ્ત અવસ્થા એની આવી જાય એટલે કે હજી થોડીક મોટી બને, બરાબર છે. પોષણ આ એની ત્રીજી અવસ્થા સમજાય છે. ફરીથી આ કેટરપિલર છે એ કેના પાંદડા ખાશે? તો કે કેટરપિલર અથવા તો જેને કહેવાય ડીમ્બ અથવા કહેવાય રેશમની ઈયળ, એ સેતુરના પાંદડા ખાય અને એ મોટી થતી જાય. 25 થી 30 દિવસ સુધી એ સેતુરના પાંદડા ખાય અને સુસુપ્ત અવસ્થામાં આવી જાય છે, બરાબર છે. અને એ પાંદડા ખાવાનું છોડી દે છે. સુસુપ્ત કેટરપિલર હવે ત્રીજી અવસ્થા પ્યુપામાં પ્રવેશે છે. પ્યુપા ત્રીજી અવસ્થા એની એવી પ્યુપા. તો સુસુપ્ત જે કેટરપિલર છે ડીમ્બ જેને કહેવાય એ ડીમ્બ બન્યું, બરાબર છે. તો એ ડીમ્બ જે છે એ હવે ત્રીજી અવસ્થામાં પ્રવેશ કરી ગયું. તે શું કરે છે? તો અંગ્રેજી 8 અક્ષર જો અહીં તમે જોઈ શકો છો. અંગ્રેજી 8 લાગે છે અહીંથી આમ આવે, બરાબર છે. તે પોતાના માથાને કેટરપિલર છે અથવા તો જે ઈયળ છે એ પોતાના માથાને શું કરે છે? તો કે અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી લઈ જાય છે. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજી 8 છે, બરાબર છે. અહીં આપણે બતાવીએ છીએ, બરાબર છે. અને એ શું કરે છે? તો કે પ્રોટીનના બનેલા તાતણાનો સ્ત્રાવ કરે છે. તાતણા પતલા તંતુનો સ્ત્રાવ કરે. આ કોણ? તો કે આ કેટરપિલર, બરાબર છે. અને શું કરતું જાય? તો કે પ્રોટીનના બનેલા તાતણાનો સ્ત્રાવ કરવા માંડે. હવે ઈ જે સ્ત્રાવ કર્યો છે, આવા કાંકડા એવા પાતળા તંતુનો સ્ત્રાવ કરે. હવે ઈ હવાના સંપર્કમાં જ્યારે આવે ને ત્યારે ઈ છે ને સખત રેશમનો તાર બની જાય. એ પતલા પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરે. કોણ સ્ત્રાવ કરે? તો કે આ ડીમ્બ જે છે એ ડીમ્બ સુસુપ્ત અવસ્થામાં આવે અને ત્રીજી અવસ્થામાં જ્યારે પ્રવેશે છે જેને આપણે પ્યુપા કહીશું, બરાબર છે. આકાર કેવો હોય? તો કે અંગ્રેજી 8 જેવો તમે જોઈ શકો છો. કારણ કે ઈ શું કરે છે? તો કે પોતાના માથાને 8 આકારમાં ફેરવી દે, એક છેડાથી બીજા છેડા સુધી. અને આ પ્રક્રિયા દરમિયાન એ પ્રોટીનના બનેલા તાતણાનો સ્ત્રાવ કરે. આ સ્ત્રાવ જે કર્યો, આ તાતણાનો જે સ્ત્રાવ કર્યો ઈ હવાના સંપર્કમાં આવે તો શું થાય? તો કે રેશમનો તાર બને, સખત રેશમનો તાર બની જાય છે. હવે આ કેટરપિલર છે એ રેશમના
રૂપાંતરિત થાય છે. જો અંગ્રેજી 8 બરોબર છે. તેના આ રેશમના તારના આવરણને શું કહેવાય તો કે કોશેટો. શું કહેવાય? કોશેટો. તેના આ રેશમના તારનું જે આવરણ છે, અંદર કેટરપિલર છે, ઉપર જે તારનું જે આવરણ છે, અંદર કેટરપિલર છે, આ કેટરપિલર છે અને આ જે છે એ કોણ છે તો કે કોશેટો. એ પોતાની જાતને ઢાંકી દે છે. કેના વડે ઢાંકી દે છે તો કે રેશમના તાર વડે. બરોબર. તો આ જે અવસ્થા થઈ એ શું થઈ તો કે પ્યુપા. એને શું કહેવાય? કઈ અવસ્થા કહેવાય તો કે પ્યુપા. સમજાઈ ગયું બધાને? એકદમ સમજાઈ ગયું? રેશમનું પતંગિયું આ થઈ એની ચોથી અવસ્થા. હવે પ્યુપા છે એના પછીનો વિકાસ છે ને કોશેટોમાં થાય. પ્યુપાનો ટૂંકમાં શું થયું? અંદર આ કેટરપિલર છે બરાબર, ડીપ મતલબ કે આ જે ઈયળ છે જે વિકસિત સુસુપ્ત અવસ્થામાં આવી ગઈ, યંગ થઈ ગઈ. હવે એની ફરતે શું છે તો કે કોશેટો એટલે કે રેશમના તાર વીંટળાયેલા છે, કારણ કે એ પોતાની જાતને હાઇડ કરી દીધી છે. બરાબર છે. હવે શું છે તો કે આ પ્યુપાનો હવે પછીનો વિકાસ છે એ કોશેટોમાં જ થાય. કોશેટોમાં પ્યુપાનો વિકાસ થાય છે. એ વિકાસ પામી અને રેશમના પતંગિયા સ્વરૂપે બહાર આવે છે. આ પ્યુપા જે છે એ કોશેટોમાં વિકાસ પામે છે. વિકાસ અને વૃદ્ધિ પામી અને એ કેવી રીતે તો કે આ પતંગિયા સ્વરૂપે બહાર આવે છે. ફરીથી રિપીટ. પતંગિયાની આ જે ટૂંકમાં રેશમના કીડાની જીવન ગાથા છે. ઈંડાથી શરૂઆત થાય, ડીંબ બનશે, ડીંબ પછી પ્યુપા. બરોબર છે. પ્યુપાનો વિકાસ કોશેટોમાં થાય. કોશેટોમાં વિકાસ પામી યંગ જેને કહેવાય કે આ શું બની જાય છે તો કે પતંગિયું. બરોબર છે. અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે કે આ થઈ રેશમના કીડાની જીવન અવસ્થાઓ. હવે જ્યારે આ રેશમ છે, રેશમનો ઉપયોગ શું તો કે રેશમી વસ્ત્રો બનાવવા માટે, રેશમી શાલ, રેશમની સાડીઓ બનાવવા માટે આ રેશમનો ઉપયોગ થતો હોય. તમે કલ્પના કરી શકો કે આ જે રેશમનો તાર જે છે એ સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. આ રેશમનો તાતણો અથવા તો રેશમનો જે તાર છે એ એક જે તાર છે એ સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. બીજી એક વાત કરવાની માત્ર જાણકારી માટે કે ભાઈ આપણે આ હમણાં ઊનની વાત કરી મેં, તો ઊનનું જ્યારે શોર્ટિંગ કરવામાં આવે, જ્યારે એને કલેક્ટ કરી અને ભેગું કરવામાં આવે, આ વ્યવસાયની અંદર અનેક લોકો સંકળાયેલા હોય. ફેક્ટરીઓની અંદર જ્યારે ઊન બનતું હોય ત્યારે જે બધું ઊનને કલેક્ટ કરવામાં આવે ત્યારે ઘણા બધા લોકો એની સાથે મતલબ કે ઘણા લોકોની રોજગારી એની સાથે સંકળાયેલી હોય છે. હવે આ ઊન જ્યારે ઉતરતી એની અંદર એન્થ્રેક્સ નામના બેક્ટેરિયા હોય. કેવા બેક્ટેરિયા હોય? ખાસ યાદ રાખો, MCQ માં પૂછાઈ શકે. એન્થ્રેક્સ નામના બેક્ટેરિયા આ બધી રૂવાટીઓ જે ભેગી કરી હોય ને ઊનની એની અંદર હોય. હવે શું થાય? એના હિસાબે લોહીની અંદર એવો એક ડિસીઝ થાય છે જેને સોર્ટેડ ડિસીઝ એને કહેવાય. સોર્ટેડ ડિસીઝ એ લોહી માટે ખૂબ ઘાતક છે. તો આ આજીવિકા મેળવતા લોકો માટે ખૂબ એક ભયંકર પરિણામ સર્જી શકે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. MCQ માં એની અંદર પૂછાઈ શકે કે ભાઈ આ જે બધું રૂવાટીઓ છે, ઊન છે, એની અંદર એન્થ્રેક્સ નામના બેક્ટેરિયા હોય છે જે સોર્ટેડ ડિસીઝ જે લોહી માટે ખૂબ જ ઘાતક છે. એ મતલબ ખૂબ જ ગંભીર બીમારી છે. બરોબર છે. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરોબર છે. આવજો બધા.